Hello family, a very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. Welcome back to a new vlog. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મોજમાં છો અને જો નહીં હોય તો એ જ યુઝ્યુઅલ અમારો ન્યૂ બ્લોગ જોઈને મોજમાં આવી જ જવાના છો. અને આજની સવાર તો બહુ જબરદસ્ત થઈ ગઈ છે અને બહુ મસ્ત થઈ ગઈ છે અને હેપીલી થઈ છે, કારણ કે ફાઇનલી જે મારો પેટ દુખાવો હતો એકદમ ગેપ થઈ ગયો છે. અને આજે તો જવાની છું પિયર, કારણ કે આવતીકાલ રક્ષાબંધન છે, રક્ષાબંધન કરવા. અને બહુ બધા મારા ફેમિલી મેમ્બરે મને જે 2-3 દિવસ પહેલાં મેં જે સ્પીચ બોલેલી હતી એ અકોર્ડિંગ બહુ બધી બ્લેસિંગ્સ, બહુ બધા વખાણ કર્યા હતા. તો તમને બધાને મારા તરફથી બહુ 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 દિલથી થેન્ક યુ કે તમને બધાને મારી સ્પીચ બહુ ગમી. તો હવે જ્યારે પણ મંદિરમાં કંઈક ફંક્શન હશે તો શ્યોરલી હર ફંક્શનમાં સ્પીચ આપીશ. અને ફિલહાલ તો આજે પેકિંગ પણ કરવાનું છે. આજ તો વિશાલ પણ અવેલેબલ નથી, એટલે બધું આપણે એકલા જ કરવાનું છે. તો ચાલો ફટાફટ કામ કરીને ફ્રી થઈએ, ત્યાર પછી પેકિંગ કરીએ, કારણ કે બપોર પછી તો નીકળવાનું છે મારે. તો વ્લોગિંગનું પણ થોડું ઘણું કામ છે, બધું એકસાથે ધીમે ધીમે કરીએ એટલે ધીમે ધીમે પતતું જાય. તો ચાલો ફટાફટ પહેલાં તો જઈએ કિચન તરફ, કારણ કે જે બધા ધીમે ધીમે ફ્રેશ થાય છે. તો નાસ્તો બનાવીએ, નાસ્તો કરીએ, 1 by 1 બધાને મળીએ અને તમને બધાને પણ મળાવતા જઈએ. અત્યારે જો મસ્ત ચા ઉકળે છે, ભાખરીનો લોટે બંધીને રેડી કરી નાખ્યું છે. અને મમ્મી અત્યારમાં માંડવી શેકે છે. કાલે તાર પપ્પા કે ઓળા શેક્યા નહીં ને, મેં કીધું કાલ રાત્રે જ કહેતા હતા કા મમ્મી? આપણે મંદિરે થયા પછી 6:30 જેવું થઈ ગયું. હા. પછી ઘડીક બેઠા અને પછી કિંજલ દીદી હતા અને પછી ગયા ને ત્યાં તો રસોઈનો સમય થઈ ગયો. એટલે મેં અત્યારમાં શેકી નાખ્યું. પાછા કે લીધી હોય ને શેકે નહીં. લીધી હોય કાલે જ કહેતા હતા ઓલો લીધું પછી વિચાર કરો, મેં કીધું અત્યારમાં કેમ મમ્મી માંડવી શેકે? પછી મેં કીધું હમણાં ઠરશે ને 9-9:30 પપ્પા ખાહે. એટલે અત્યારે જો મસ્ત માંડવી આપી શેકાય છે. મેળો તો અમારે લગભગ થવાનો નથી, નકર મેળામાં તો ઠેક ઠેકાણે બધે મમ્મી ફિક્સ નિયમ હોય, પથાણું લઈને જાય અને ઓળા શેકી અને ઓળા લઈને ત્યાં અથવા ઘરેથી શેકીને જાય ત્યાં ત્યાંથી લઈ લઈને પછી ત્યાં બેહીને ખાય. અમે પેલા છે ને સોમવારના મેળામાં ક્યારેક જાતા, હા હું ને બા ને છોકરીઓને લે નાની હોય ને હા. કિંજલ ને બધા, અમે આ સિંગ લઈને ખાતા. આ મેં આટલી કાંઈ ન ખાતા, બીજું ખાતા. કાંઈ હોય નહીં. દોડો કે નહીં, ઓળા લઈ દઈ તે ઓળા લઈને ખાઈએ મસ્ત. બીજું કઈ ન ખાતા. અને આજ તો વિશાલે નથી, પપ્પા અત્યારમાં મંદિરે ગયા છે. હા. એ મંદિરેથી આવે પછી હારે બધા નાસ્તો કરી લઈએ. અને જો અડધા રહ્યા છે, હવે ઈ પાછું હાંચીકના કેવી રીતે શેકશું. ગરમ ગરમ ભાવે. આ હા ઠરી જાય ને તો આ નો ભાવે, એટલે થોડા ઘાણવા શેકીને ખાવા હારા. તો આવી જ જાઓ બધા મસ્ત ઓળા ખાવાની, ચા ભાખરી જમવા. 13 વાગી ગયા છે, 8:30, અને અમારે ગુડ મોર્નિંગમાં અંદર બાર થયા કરે છે ક્યારના. હું ઓળા ખાસ મમ્મી કે લાઈન તો અમે ઓળા ઓળા ખાઈ ખાઈ પણ મમ્મીએ શેક જ છે કે હમણાં તાર પપ્પા આવે ને એટલે કે 8:30-9 થાય ને એટલે થોડો ખાઈ ગરમા ગરમ હોય ને તો જ મજા આવે. મજા પછી નો મજા આવે. આ ઠરી જાય પછી નો ગમે. ટેસ્ટ એવો સારો આવે ને આવે નહીં. નાસ્તો કરીને પછી બીજું મીઠું મોઢું મીઠું મોઢું મુખવાસ છે મુખવાસ છે એક જાતનો. અને જો મમ્મી પપ્પા બે બેસી ગયા છે. પપ્પા જે આવ્યા છે મંદિરે. જય સ્વામિનારાયણ. વરસાદની વાત છે, વરસાદ કેદી આવશે કઈ ખબર છે કાંઈ? હવે આપણે બે થઈને આગાહી કરીએ બાપ દીકરી. એમની અંબાલાલ કાકા ક્યાં ગયા છે? હુઈ ગયા છે કે જાગે છે? એ નહીં મમ્મી, આપણે વાત કરતા હતા ને તો કોકે મને કોમેન્ટ કરી હતી કે એને આગાહી કરી છે બેન. પછી મેં કીધું કે અમને એવું ખબર નથી એને આગાહી કરી હોય કે નહીં. સોમામાં વહી જાય પછી ને આગાહી તો શું કામની? સાચી વાત છે. સોમામાં વરસાદ આવે તો આગાહી જરૂર છે તો બરોબર. આગાહી હોય તે હાસું પડે ને. હા. અત્યારે જ વરસાદની કેદું જરૂર છે તો અત્યારે જ આગાહી કરવી પડે ને. કરવી પડે, કારણ કે દીદી બધું વાવ્યું છે જે પ્રમાણમાં શાકભાજી આવવું જોઈએ ને એ પ્રમાણમાં નથી આવતું. મમ્મી કે આગાહી કરવી પડે, પણ વરસાદ બી માવઠાની આગાહી હોય તો તમને આગાહી જાહેર કરે ને. હા, નો એના જોઈએ તો. થોડો વરસાદ લાવો તો તમને આગાહી કરી દે. આગાહી કરે વરસાદ તો તમે શું કહો? આગાહી ખોટી છે, પણ ઉપર કઈક એવું વાતાવરણ હોય લાગે વરસાદ આવે એમ તો તોય તમને આગાહી આપે ને. આમ નહોતી, સવારે એકદમ ખુલ્લું થઈ ગયું હો. હાવ એટલે હાવ. અત્યારે પાછા થઈ ગયું ઢગ જેવું. અત્યારે નકર પતંગ હોય છે શું કહું એમને. શક્યતા છે એવી તો કાંઈક આગાહી આપવી જોઈએ ને. ઈ વાત હતી તો હાલે ખેડૂતને અહીંયા ધરાવરી. હા એ તો આપને એટલી આગાહી છે કે શક્યતા છે આવશે તો આપને એટલી ખબર છે કે આવશે અત્યારે વરસાદ એમ. વરસાદ આવશે. ઈ એમ કે બંગાળની ખાડી આવે ને પછી ઓલી અરબી સમુદ્રની ખાડીનો આવે શક્યતા છે હા. તો કાંઈ ખબર પડે ને. તો કાંઈક ઓલા નગર ખેડૂત બિચારા. આ સોમાં હોવી જાય તો શક્યતા છે ક્યાંથી મેળવે? સાચી વાત છે, પાક બધો સુકાઈ જાય. તો પછી આ બધું રાફડામાં જાય બધી મહેનત બધી. તો એનો ઓલા 1 વયા ગયા એટલે એક જણે મને કોમેન્ટ કરી હતી કે બળી ગયું હોય એવું કઈ થાય. 1 વયા ગયા એટલે તમારે કે છોડ બળી ગયો હા હોય. હા સાચું. ઈ તમે એટલે સાચી સાચી ને. હા બરોબર કહેવાય. બળી ગયું કહેવાય. પપ્પાએ કીધું હતું કે 1 વયા ગયા એટલે હું તો આપણને જ ખબર ન હોય તો મને કોઈ કોમેન્ટ કરી કે 1 વયા ગયા એટલે એને પાણી ન મળે એટલે તમારું છોડ બળી જાય. બળી જાય. બળી જાય કહેવાય. એવું છે. સાચું એ ભાઈની કમેન્ટ સાચી. તો
તો આજે પપ્પા મસ્ત ચરિત્ર સંભળાવશે કાંઈક. એટલે ગરડામાં મહારાજ સભા કરી બેઠા હતા. હા પછી એક ભગત આવ્યા. હા ભગતને બે બૈરા. હા એટલે ભગવાનને ખબર આની આયુષ પૂરી થઈ ગઈ છે. હા બે બૈરા એટલે લાડુબાને પૂછે, ભગવાન કેવું ચરિત્ર કરે. લાડુબાને પૂછે કે લાડુબા ઈ કે આ ભગતને બે બાયું છે તો ભગત ધામમાં વ્યા જાય હા તો બે બાયું રાંડે કે એક બાઈ રાંડે? બે જ. ચરિત્ર કેવું કરે ભગવાન? ભગવાન લાડુબાને પૂછે, ભગતને પૂછે. ભગત ભારત ક્યાં ખબર ન હોય. હા એટલે લાડુબા કે મહારાજ તમે કેવી વાત કરો છો? એ તો એના પતિ મરી જાય વ્યા છે ધામમાં, હા. તો પછી તો બે બાયું રાંડે નહીં કે. હા બે વિધવા તો થઈ જાય. મહારાજ કે બે બાયું રાંડે તો એ નહીં સારું ઈ કે, એક બાઈ રાંડવી જોઈએ ઈ કે. તો મહારાજ પણ કે એ બે બાયું જે પતિ બે બાયું છે એ પતિ વ્યા જાય એટલે તો એ બે બાયું જ રાંડે. હા બરાબર. મહારાજ પાછા બોલ્યા એ કે ભાઈ બે રાંડે એ આ નહીં સારું, એક બાય રાંડે તો બરોબર છે. હા. આ બે બાયું દુઃખ થાય તો એ કે નો સારું નો સારું કહેવાય. કહેવાય. બે દુઃખી થાય તો નો થાય એમ. તો મહારાજ કે લાડુબા કે તો મહારાજ તમે એની પર દયા કરો ઈ કે. હા એને તો પતિને એક નો રાંડે બે નો રાંડે ઈ કે. હા એટલે મહારાજ પછી દયા કરે અને એનું જે આયુષ હતી ઈ કે મહારાજ લાડુબા કે તો એ જીવે તો તમારો શું વાંધો ઈ કે જીવે તો ઈ કે બે બાયુને સુખ મળે ઈ કે. સાચી વાત છે. હા. આ તો બે ને દુઃખ મળે. બે દુઃખ મળે. તમે કહો છો એક ને એક રાંડે એવું તો સહેજ નહીં, બે જ રાંડે. હા એટલે મહારાજ કે તો હાલો ઈ કે એની પર દયા કરવી ઈ કે. એટલે એની આયુષ હતી ને ઈ વધારી દીધી અને ઓહો. બે બાયુને સુખી કરી દીધી. ઓહો ભગવાન આવું ચરિત્ર કરે. હા. આ મનુષ્યને ખબર હોય છતાં એને તો મનુષ્ય ખબર હોય એની કરતા વધારે ભગવાનને ખબર હોય સાચી વાત છે. છતાં ભગવાન આપણને યાદ રહેવા હાટું આવું ચરિત્ર કરે ચરિત્ર કરે. અને સુખ ભક્તોને સુખ આપે. સુખ આપે. મનુષ્ય લીલા કરે ભગવાન. મનુષ્ય લીલા હા. કરે. એમાં કોઈને સંશય ન થવો જોઈએ ભગવાન આમ હા. કેમ કરતા હશે એમ. હા. સંશય થાય ને એ નીકળી જાય જો કામમાંથી. હા હો. આ બધી એવી વસ્તુ છે. આપણે તો મમ્મી એમ કહીએ પણ દાદા ખાચરના ને એના પરિવાર હારે તો કેવું કર્યું હતું તો એને સેજે મનમાં સંશય ન થયો એ કોઈ જાતનો. તરીકે નહીં. નકર એની જેવું કર્યું હોય તો કોઈ વ્યક્તિ નો રહે. એવા એવા ચરિત્ર ભગવાન કરે કે તમે તો એમ કહી દો કે આ ભગવાન જ નથી કે તમે નીકળી જ જવામાંથી. ઓહો એવા ચરિત્ર ભગવાન કરે કે તાગ લઈ લે. હા પછી ભગવાન જે એના મનમાં હોય ને એ એના પરચો બતાવે એટલે કે નહીં આ ભગવાન જ છે. ભગવાન જ છે. એનું જે ઓલું હોય ને મનમાં ઘૂસું હા. એ કાઢ નાખે કાઢ ભગવાન. નાખે. સમજાઈ ગયો કે નહીં હવે ભગવાન થઈ કે પગે પડી જાય. બહુ મસ્ત. અને મમ્મી હજી પાછી બીજી સત્સંગી જીવનની કથા ક્યારે કીધી આપણે એ ભક્ત ચિંતામણીની ભાદર આવતા ભાદરવે 23 24 પછી હમણાં આવતા મહિને જ કા વિશાલના બર્થડે પછી તરત જ પાછું 23 24 25 જ છે તો આજ મહિનામાં મમ્મી કે ભાદરવો અને પછીનો મહિનો શ્રાવણ મહિનો. આપણે હા, કૃષ્ણ જય કૈટભ સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રીબેન હા. એના ગોડાઉન બેહર ઓકે તો ત્યારે તો એ તો મારા ઘર પાસે છે. તો તમે રોજ તમે આવવાનું નથી મળીને પાછા વળીને તો પાછા આવશે પણ ઈ આવતા મહિને છે હા. તે ઈ ક્યારે મારા ઘરની એક્ઝેક્ટ પાછળ જ કેરિયર રોડ પડે આપણે ગયા હતા અહીંયા છે કે પાછળ જ તો પડી ત્યાં જ છે પાછળની શેરીમાં જ છે. ત્યાંથી તમે રોજ જાજો કથા ત્યાંથી અમે કથા સાંભળવા જાઉં રોજ છે તો અત્યારે જો 8:30 થઈ ગયા છે પછી મેં પાંચ થઈ કીધું ગયા તો કામ બાકી છે બધું કામ ફટાફટ કરી પછી પેકિંગ કરું ધીમું ધીમું. વિશાલને મેં કીધું વિશાલ કે કોઈ નાની થેલીમાં કપડાં લઈ જા. મેં કીધું મારે થેલો લઈ જાવો છે તો એ કહે કે થેલામાં મુદલી કે લેવા તારે 3-4 જોડી કપડાં. હા તો મેં કીધું એક કામ કર તો હું થેલીમાં જ કપડાં લઈ જાઉં. નાનું બેગ હોય ને પર્સ એમાં લઈ લે ને હા કારણ કે મારું જે બેગમાં લઈ જાઉં છું ને એ બેગ લઈને વયા ગયા અમદાવાદ હા એટલે તો તારે પોસિબલ થાય એટલે મેં કીધું થેલો લઈ જાઉં તો અડધો ખાલી પીડો રહે. કોક કે મળવા આવી મળવા આવી છે આટો મારવા આવી છે. અત્યારે જો મસ્ત પછી પેકિંग કરીને फ्री થઈ जाए કરી ચલો एंड फाइनली अभी बज चुके हैं 10 एंड सभी जानते हैं कि कल है रक्षाबंधन एंड आज हम जाने वाले हैं पियर तो अभी उसके अकॉर्डिंग बैग पैकिंग करना रहेगा. जाने वाले हैं सिर्फ 3-4 दिनों के लिए तो उसके अकॉर्डिंग बैग पैक करना है हमें. तो यहाँ पे देखिए सारी चीज़ें हमने अच्छे से ले ली है. ये वाला हम कल पहनेंगे रक्षाबंधन के दिन एंड बाकी के 2-3 टॉप्स एंड 2-3 जीन्स ले लिए हैं हमने. एंड यहाँ पे अभी हमारी छोटी मोटी सी कटलेरी हमने ले ली है. एंड इयरिंग्स में तो हेवी इयरिंग्स में एक ही हम ये पहनने वाले हैं. देन लाइनर बिंदी यहाँ पे परफ्यूम सिंदूर वैसलीन थोड़ी बहुत लिपस्टिक्स नेक पीस एंड वॉच. तो बस इतनी ही हमारी छोटी बहुत कटलेरी है जो कि कल ही हम यूज़ करने वाले हैं.
बाकी तो रेगुलर वियर में जो हमारे कपड़े होते हैं वो। तो चलिए अभी विशाल तो हमारा बैग लेके चले गए हैं। तो सबसे पहले हम बोल रहे थे कि वो जो हमारा साइड बैग आता है ना उसमें हम रखेंगे, लेकिन नहीं, अभी मुझे ये बैग मिल चुका है ब्लैक वाला। तो अभी सारी जो हमारी चीज़ें हैं वो इसी के अंदर अच्छे से रख देते हैं। जो हमारी બેંગલ્સ થોડા દિવસ પહેલાં જે બધી અસ્ત વ્યસ્ત થઈ ગઈ હતી એને પણ આપણે ઠીક કરી લઈએ, અને અને એના અકોર્ડિંગ જો કાંઈ બી મેચ થાય એમ હોય તો એનો એક ચૂડો બનાવી લઈએ આના માટે. તો ચાલો ફટાફટ બધું જે કામ છે એ નિપટાવી લઈએ. अभी छोटू सा ही हमारा बैग था तो इजीली पैक हो गया है अभी। एंड थोड़ी बहुत जो चीज़ें हैं वो यहाँ पे है, मम्मी के घर लेके जाने की है हमारी, तो वो भी हम साइड में ऐसे हाथ में रख देंगे। तो चलिए अभी बिना टाइम गवाए हमारी जो सारी बैंगल्स है उसे ठीक कर लेते हैं ताकि हमारे जो कपड़ है सभी ठीक हो जाए। एंड मेन हमारी राखियाँ जो यहाँ पे रह गई थी उसे भी हम बैग में रख देते हैं अभी। અહીંયા આપણી બધી બેંગલ્સ મસ્ત રેડી થઈ ગઈ છે, પણ ખાલી મિસમેચ શું થયું છે કે આ મેં થોડા દિવસ પહેલાં આવી સાડી પહેરેલી ને તો એની પ્લેન બેંગલ્સ ઉપર જતી રહી છે અને નીચે ગોલ્ડનવાળી નીચે આવી ગઈ છે, અને બે પાછી અહીંયા છે, બે પાછી અહીંયા છે, થોડી અહીંયા છે, થોડી અહીંયા છે, અને આ ઓલા દિવસે મેં સાડી પહેરેલી તો ક્યાંક ફસકાણી હશે તો આ બગડી ગઈ છે, તો બધું મસ્ત ઠીક કરવું પડશે. પણ હવે એ થોડી વાર હવે થોડા દિવસ પછી આપણે મસ્ત ઠીક કરશું. બાકી આમાંથી જે આપણે જોતી હતી સામગ્રી, મેન આપણું પર્સ રહી ગયું છે, તો આમાંથી એક મસ્ત હેન્ડબેગ પણ આપણે હમણાં નીકાળી લઈએ, અને જે આપણી કટલેરીનો સામાન હતો તમામ વસ્તુ આપણે મસ્ત રેડી કરી દીધી છે. ને એક આ બેંગલ્સ આપણે લઈ જવાની છે કે જે ઓલ ટાઈમ સુટેબલ છે મારી, અને રાખડી વાકડી બધું મસ્ત પેક કરી દીધું છે. ચાલો મસ્ત પેક કરીને તો ચાલો 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે, તો હવે થોડી વાર રેસ્ટ કરીને પછી જઈએ સીધા કિચન તરફ. વાગી ગયા છે અત્યારે 10:30 અને કિચન તરફ જઈએ. મેઇન ગઈકાલનું તમને લોકોને મારે બતાવવું છે કે દીદી મસ્ત સરપ્રાઈઝ લાવેલા છે અમારી માટે. મમ્મી પપ્પાને વિશાલનું યાદો કા ચુંબક, અહીંયા મારું ને વિશાલની મતલબ મારા બર્થડેના દિવસની મેમરીઝ, અને અહીંયા ગયા રક્ષાબંધનમાં દીદી અને વિશાલ સાથે એમની મેમરીઝ. મસ્ત એકદમ મેગ્નેટ ચુંબક છે, મતલબ તમે સ્ટીલની કોઈ બી વસ્તુ હશે એની ઉપર તમે આને ચિપકાવી શકશો, પણ મેઇન તો ફ્રીજ ઉપર વધારે સારું લાગે આ, તો અમે તો ફ્રીજ ઉપર રાખવાના છીએ. અહીંયા તમે જોઈ શકો છો, બહુ મસ્ત એકદમ પરફેક્ટ અને બેસ્ટ, અને ક્વોલિટી ને બધું બહુ સરસ છે, એકદમ શાઇની કે જે ડલ ન થાય. તો આ ગઈકાલની અમારી સરપ્રાઈઝ હતી જે તમને લોકોને બતાવવાની બાકી રહી ગઈ હતી. અને ફિલહાલ તો અત્યારે લઈ ગઈ છે પેકિંગ કરીને જોરદાર ભૂખ, તો અત્યારે સૌથી પહેલાં કેળું ખાઈ લઈએ આપણે એટલે કોટામાં આવી જાય, અને વાડીનો ફ્રેશ ભીંડો, તો અત્યારે ભીંડાનું મસ્ત શાક અને ઘીસોડું. હવે એનો સંભારો કઈ રીતે બને એ પણ તમને આગળ બ્લોગમાં અમે બતાવશું. ચાલો સૌથી પહેલાં તો આપણે થોડી પેટ પૂજા કરીને ત્યાર પછી ભીંડો કટિંગ કરી લઈએ. ફર્સ્ટ વાર હું જોઉં છું કે મમ્મી કહે છે ઘીસોડાનો સંભારો. ઘીસોડાનું શાક તો બધાએ ખાધું હોય, પણ સંભારો આજે પહેલી વાર જોઈએ છીએ. એટલે મમ્મી આપણે કેમ બનાવવાનો આને? સંભારો તો બધા બનાવતા જ હોય, તમે ક્યારે નથી બનાવ્યો? હવે કોઈ દી નથી બનાવ્યો ઘીસોડાનો. અમે તો બહુ બનાવીએ. ખીસોડા પૂણ આવે ને વાળી, હા, સંભારો વાર બનાવી વર્ષો વર્ષ. એટલે આને આપણે છાલ ઉખેડી નાના નાના એટલે આપણે કેમ ટિંડોરાના ઓલી જીરું કરીએ એમ જીરું કે થોડીક મોટી રાખવાની, હા હા, અને કરીને એટલે હમણાં આપણે તમને બધાને તેલમાં બતાવીએ. તેલ આવી જાય ને એટલે તેલમાં હળદર નાખવાની, હા, અને જો આપણે વઘારીને કરવું હોય તો રાઈ જીરું નખાય, પણ આપણે મેથી ઉપર વેરવીએ ને તો રાઈ જીરું હા, ન નાખ્યું તો હાલે. હળદર નાખીને પછી છોડવાનું, પછી છડી જાય ને એટલે મરસામાં કેમ મેથી વેર દઈ, હા. એમાં ભૂકો ને મીઠું બધું વેર દેવાનું. ઓકે, ખાલી આછા પાતળાને હળદરમાં હળવા દેવાના. હળદરમાં હાવ છડી જાય ત્યાં અચ્છા, હાવ ચડી જાય ત્યાં સુધી પછી મીઠું ઓલું નખાય ને મીઠું અને મેથી ઓલો. પાછા ન લાગે. હા, એટલે હવે જોઈએ મમ્મી કેવો બનાવે છે, ટેસ્ટમાં કેવો છે એ હું તમને બધાને જ્યારે બનશે ટેસ્ટ કરીશ એટલે કહીશ કે સંભારો કેવો લાગે છે. એટલે તમે બધાએ ટ્રાય કરજો, બધા કરતા જ હોય, કોક ન કરતા હોય, નકર ઘણા ખરા કરતા જ હોય. અને કેજો બધા ઘીસોડાનો સંભારો કોણ કોણ કરે છે. અને જ્યારે ભીંડો મસ્ત આપણો કટિંગ થઈ ગયો છે, તો ચાલો ભીંડો ફ્રાય કરી લઈએ. મમ્મી રોટલા કરવા કે રોટલી? ચાલો અત્યારે મસ્ત રોટલા ઘડી નાખીએ. અહીંયા આપણે મમ્મીએ મસ્ત ઘીસોડું છે એને આ રીતે લાંબી લાંબી ચીરોમાં કટ કરી લીધું છે, અને થોડું એવું આપણે તેલ પણ રાખી દીધું છે. આમાં આપણે વઘાર નથી કરવાનો કારણ કે ઉપરથી આપણે મેથી એડ કરવાના જ છીએ. એટલે તેલ આવી જાય એટલે થોડી હળદર એડ કરીને ઘીસોડા આપણે એડ કરી દઈશું, અને પરફેક્ટ ચડી જાય ત્યાર પછી મીઠું અને મેથીનો ભૂકો ભભરાવી દેવાનો. ફાઇનલી અમારું હોલ ફેમિલી પાછું બેસી ગયું છે.
આજ તો મમ્મી વિશાલ નથી એટલે ભીંડાનું શાક બન્યું. અરે ઈ નથી ખાવા દેતા દીદી હમણાં. ઈ કે ઉપરા ઉપરી કે હમણાં બબે દી નકરો ભીંડો ભીંડો. ઘરે બહુ ખાવતો એને અટકે થઈ ગયું. હા મમ્મી અપકે થઈ ગયો. કોઈ વસ્તુ આમ બહુ આપણે કરીએ ને દીદી એટલે એને ન ભાવે. ઘરની હોય એટલે વારંવાર થતી વસ્તુ આપણે બહારની તો ઓછી હોય આપણે. ઓછી હોય. વારંવાર થાય. જો બહારથી અમે ભીંડો વાડીએ નહોતો ને તો અમે અઠવાડિયે એકવાર ભીંડો આવતો. અત્યારે આપણે 2 થી 3 વાર ભીંડો હોય હા એટલે કે એને પૂછે ને કે ભીંડાનું શાક કે હાદુય નથી ખાવું ને છાસુય નથી ખાવું. નકર દીદી સાલીઓ ભરી ભરીને શાક ખાય ભીંડા. સાસુ બહુ ભાવતો ને. અરે એની હાટુ બનાવીએ ને અમે સ્પેશિયલ છાસ્યું આખો વાટકો ભરે અને ખાય ને એવી મજા આવે ને. હવે તો ભીંડો નામે નહીં. ઓલેથી બનાવ્યું હતું ને એમને મેં ભાગનું પીડ્યું. ત્યાં બેસી ગયા છે અમારે પપ્પા મસ્ત બપોરા કરવા. બપોરા કરીને હુઈ જ જાજો સીધા. પછી સૂકવાના હોય ને હા એને ભાવે, ન સૂકવાના ન ભાવે. ઈ વાત સાચી હો પપ્પા. બધું એવું હોય. સાચી વાત છે. રોજ ભીંડો રોજ જ ભાવે. હા પૈસા દેવાનો પડે ને. પૈસા દેવાનું. એને ક્યાં શાક લેવા જવું હોય? શાક મીઠું કેવું સાહેબ? શાક લેવા દીદી અમારે જવાનું એટલે અમને ઉપર છે અમને ભીંડો ભાવે જ. એટલે અમને તો રોજ દો તો રોજ ભાવે. મીઠું કેવું મસ્ત થાય છે. તો અને ખરેખર હકીકતમાં દીદી બહારનો તમે અહીંયા સુરતનો ભીંડો ખાજો અને આ ભીંડો કેટલો મસ્ત ટેસ્ટમાં મીઠો લાગે. લઈને તમે સાસુ તરત કે વાળ ઘરનું હોય ને વાળીને બહુ મીઠું શાક. બહુ મીઠું શાક થાય. પેલા હું ન માનતી પણ આ ખાઈ ને અહીંયા તો આપણને બહારનો ન ભાવે. બહુ મસ્ત. બહારનું દવાનું આવે આવે. હમ દવા સાટા બહારનું આવે એટલે 3-4 દિવસ આપણે બગર ન લે. હા આપણે તો કાલે ના શાક બન્યું તો કેટલો મસ્ત ટેસ્ટી. મીઠો એટલો હોય ને એક કોઈ શીંગ ગૌઢી નો નીકળે. હા બધી કોણ. અને ત્યાં તો આપણે લઈએ તો 250 માં 4-5 શીંગ તો ગૌઢી નીકળે. એની મિક્સમાં હોય બધું. ટેસ્ટ આવો ન હોય. હા એવું છે. તો ચલો મસ્ત હવે બપોરા કરવા આવી જ જાઓ બધા. વાગી ગયા છે 4:30 અને મમ્મી કહે કે એક દી જવું છે પણ 2-3 દી જવું છે પણ સામાન તો જાણે ભર્યો ઈ. કારણ કે ઓલું મમ્મી બધી ગુણું ખાલી થઈ હતી વેફરની ની બધી. તો મેં કીધું લેતી જાવ તો મારે વેફર પડે ને તો ભરાય પાછી. અને પાર્સલે 2 રેડી થઈ ગયા હતા જે મારે અર્જન્ટ મોકલવાના છે તો એ ભેગી ભેગી લેતી જાવ. આમાં મારા કપડાં. તો હવે મમ્મી અત્યારે જાય છે કથામાં. તો સારું હાલો મમ્મી હવે પાછા મળશું 2-3 દિવસ રહીને. કાલે જ ને એ હા કાલ તો આવી અમારે કાલ દીદી ને કિંજલ દીદી ને બધા આવશે એટલે રાખડી બાંધવા સ્પેશિયલ આવવાના છીએ. પછી પાછી જાય પછી 2-3 દી રહીને આવીએ. હા પછી 3-4 દી રોકાય પછી પાછી આવે. હા તો દીદી તો અત્યારે રેસ્ટ કરે છે. 2-3 દી થી ઊંઘ જ નથી થતી. એને હું હોય ને અમારે મંદિરે લઈ જવું હોય એટલે કે હું હોવા દેજો મેં તો ભલે હોતી. ઈ ભલે હુતા. મેં કીધું હવે કાલ આવશું કાલ મળશું પાછા હવે. હા સારું હાલો હાલો. તમે જઈ આવો. જય જય સ્વામિનારાયણ. પાક્કો હાય હોય કઈ નો કરે. હા હારું હાલો જય સ્વામિનારાયણ. મજાનું આવું તો રોડ ગોતી ગોતીને એટલી થાકી ધૂળ ગઈ પડે ને. ને આ રોડ બને એટલે ખબર ન રહી તને. મને છે ને પહેલી વાર આવી હતી લગભગ અહીંયા સીધું જ ઘર હતું ને તમારું આ ગલીમાંથી. એટલે ફર્સ્ટ ટાઈમ મારા સાસરીએ તેડવા આવ્યા છે. હા 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 આવજો આંટી ઘરે. હા અને ફર્સ્ટ ટાઈમ મેડમ લેવા આવ્યા છે ને 4 ચોક વચ્ચે ઊભી ગાડી રાખી છે. અહીંથી કોઈ દી મારા ઘરે આવે તો એને ખબર પડે ને કે પાયલનું ઘર કઈ શેરીમાં છે. આવી છું તારા ઘરે લગન પછી આવીશ તું કોઈ દી? પછી પણ આવી ના નથી હા, આવી એક નથી વાર આવી. તેડું મૂકું કર્યું તું તારું ઈ ત્યારે નહીં આમ આવીશ કોઈ દી તું બીજા એકલી આવીશ કોઈ દી આવી પણ રીતે? સાંભળ મેં તારું ઘર જોયું તું મને ખબર હતી કોર્નર ઉપરનું ઘર છે તારું પણ આ રસ્તો બંધ છે કે એટલે એને બિચારીને રોકડનગરમાંથી મેં શિફ્ટ કરી. મને ખબર જ નથી મને એટલી ખ્યાલ છે કે સીધું જઈને પહેલી જ શેરીમાં સીધું ઘર સીધું ઘર છે ઈ તો મને આટલું ખબર છે. ફર્યું ક્યારે ફરી જ નથી એટલે હું બિચારીને હવે વહેલી શેરીમાંથી ગોળ 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 ફેરવીને કાઢીશ બારી. તો ચાલો હવે આપણે ચાલો હવે જઈએ. જઈએ કારણ કે બહુ બધું તૈયારી કરવાની છે. એન્ડ ફાઇનલી વી આર હિયર. हमारी परम सखी हमें लेने आई थी आज तो पहली बार हमारे ससुराल. આરવી બધાય ખીજા હે મને મારા સસરાને બધાને ખબર પડી ને કે આરવીને કે ખવડાવ્યું ને પીવડાવ્યું ને વિશાલ એટલા સમયથી વાત કરે છે કે આરવી આવે તો આઈસ્ક્રીમ મંગાવશું ભેળ કરશું એને જે ભાવે આપણી ઘરે રોકશું 1-2 કલાક પણ મનમાં કહું આરવી 5 મિનિટ સ્પેશિયલ ધક્કો ખાઈને વહી ગઈ. એવું નથી પાયલ આપણે વાત થઈ જ ને કે આપણે કાલે સેપરેટ કંઈક છે પ્રોગ્રામ તમારો તો હું આવીશ તારી ભેગી ત્યારે આટો મારી લઈશ. એમાં એવું છે અત્યારે હું તને કટોકટીમાં તેડવા આવી. કાલે શું છે ઘરે હજી બહુ બધું કામ છે અમારે કાલની રક્ષાબંધનની પ્રિપરેશન તો કરવાની છે. આ બધું કામ મૂકીને આપણે 2 કલાક બેઠા રહીએ ને તો તું આપણા બેયના કામ અટકી જાય મને એ બેયના કામ પ્રોબ્લેમ અટકી જાય એમ નથી છે. કેમ કે જો આપણે કાલે રાખી છે તો આપણે બધી એની તૈયારી કરવાની છે થોડી ઘણી બધું બાકી જ છે કરવાની. પાર્લર જવાનું છે. પાર્લર તો બધું બાકી હા છે. એટલે પાર્લરે જઈ પેલા રાખી ડેકોરેશન આ તે કઈ થોડું ઘણું જે બાકી છે એ કમ્પ્લીટ કરતા Complete કરીએ થાય અને મારા ઘરે થોડું કામ છે એ ઈ પૂરું પતાઈ કરશું લઈએ. બધું પેન્ડિંગ કરીને હજી Pending જમીને છે. ઊભા થયા અમે એટલે મને એમ એવું છે. કે હવે છે ને ઝડપથી જાય હું તને તેડી આવું એટલે તું આવી જા પછી આપણે શાંતિથી તું આવ ને પછી બધા કામ પૂરા થાય નકર ઓલું થાય કે હજી પાયલ નથી આવી ને ત્યાં સુધી નથી નથી કરી. કે હું આવું પછી કામ ચાલુ થાય. હા એટલે મેં તું હવે છે ને પાયલ આવી જાય ને તેડી આવું પછી નિરાતે બેસીએ 5-10 મિનિટ પોરો ખાય પછી કઈક પછી રાખી કામ. હા, રક્ષાબંધનનો પછી પ્રોગ્રામ નક્કી કરીએ. કારણ કે મેઇન તો ઘરના ગરધણી જ અવેલેબલ નથી. મમ્મી ગયા છે ચોટીલા પૂનમ ભરવા માટે. કાલ તો રક્ષાબંધન છે એટલે આજે જઈએ એવા
તો ચાલો હવે પાછું ઘરને લોક લગાવી અને આપણે જઈએ સીધા આરવીને ત્યાં. મમ્મીના હાથનો ખજૂર પાક પણ બનીને રેડી થઈ ગયો છે ને તમે જોઈ શકો છો મસ્ત મસ્ત લાડુડી વાળી દીધી છે કારણ કે અંદર ડ્રાય ફ્રૂટ ને ભરપૂર આપણો ખજૂર પાક બનીને રેડી થઈ ગયો છે ને પ્લસ કે જે તમે ફરાળમાં પણ લઈ શકશો. તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટ સુખડીના પીસીસ પડીને પણ રેડી થઈ ગયા છે. તો ચાલો હવે આને ડબ્બામાં પેક કરી આપણે નીકળી. અને જેમ મેં તમને લોકોને આગળની ક્લિપમાં બતાવ્યું એ પ્રમાણે કે ચકરી, ઘઉંની પૂરી, ફરસી પૂરી, શક્કરપારા, મેંદાની પૂરી, ત્યાર પછી કારેલા પૂરી, સમોસા પૂરી, બહુ બધા ફરસાણની આપણે પ્રોડક્ટ લોન્ચ કરેલી છે. અને ત્યાર પછી સ્વીટમાં માંડવી પાક, ખજૂર પાક, સુખડી, આ બધી જ બહુ બધી વસ્તુ જેમ અને બધાના ફેવરિટ મોસ્ટ કે ઘૂઘરા, આ બધી જ વસ્તુ આપણે લોન્ચ કરેલી છે. અને હવે સાતમ આઠમ નજદીક છે તો જે લોકોને સાતમ આઠમ રિલેટેડ ફરસાણની ઇન્ક્વાયરી કરવી હોય તો જલ્દીથી નીચે ઓર્ડર પ્લેસ કરી શકો છો. નીચે ઓલરેડી નંબર આપેલો છે, ત્યાંથી જઈ તમે इंक्वायरी. एंड फाइनली वी बोथ आर रेडी. हम और ये अभी 4-5 दिन आपको हमारी जुगलबंदी यूं ही देखने को मिलेगी क्योंकि शॉपिंग करने जाना है, बहुत सारी चीज़ें मार्केट से लेनी है, कल रक्षाबंधन है तो अभी सबसे पहले तो मार्केट जाएंगे और अभी स्वीट लानी है घर पर, बहुत सारा काम अभी बाकी है हमारा, पेंडिंग है. તો હવે મેડમની પાસે આવી ગયા છીએ સ્પેશિયલ. મને તો આજ તો આરવી મને લાઈફમાં લગ્ન પછી ફર્સ્ટ ટાઈમ સાસરીએ મને તેડવા આવી કારણ કે આ સંજોગ જ એવા હતા. ભાઈ મારો ભાવનગર ગયો છે અને પપ્પા આખો દિવસ સાઈડ ઉપર હોય અને વિશાલ અમદાવાદ છે તો મને મૂકવા આવે એવું ઘરે કોઈ નહોતું એટલે રાત્રે મારે છેક ઘરે આવવું પડે 9-10 વાગે. તો આરવી કે ડોન્ટ વરી પરમ સખી કિસ કામ કી. તો સ્પેશિયલી અમારા આરવી મને લેવા આવી આજે ફર્સ્ટ ટાઈમ તેડવા આવી. જો કે મને પિયરમાં, જો કે મારે પિયરનું જ મેમ્બર છે આ, એટલે પિયરનું મેમ્બર જ મને પિયરમાં તેડવા આવ્યું. તો અત્યારે મસ્ત પિયરનું મેમ્બર સાસરે તેડવા આવ્યું. હા, પિયરનું મેમ્બર સાસરે તેડવા આવ્યું. ઇટ્સ ટ્રુ. અને બહુ બધા આરવીને યારે બેસવું હતું, બધાને વાતો કરવી હતી, પણ જો કાલે પોસિબલ થશે તો કાલે જ્યારે આપણે સાસરે જઈશું રાખડી બાંધવાને, એમ દીદી મને બાંધશે, બંને દીદીઓ, હું દર્શક જીજુને બાંધીશ, તો ત્યારે આપણે આરવીને ભેગા ભેગા લેતા જશું. ત્યારે બધાને મળી પણ લેશે, બધા સાથે બેસી પણ લેશે. તો ફિલહાલ આપણે જઈએ મારા ઘરે. હવે શ્યોર ઘરે નહીં, માર્કેટે પહેલા તો માર્કેટે જવાનું છે, પછી મારા ઘરે ડ્રોપ કરો કારણ કે ઘરે આવી હતી તો ઘરે દેખાડ્યું હતું, ઘરે લોક હતું. તો હવે હું નારવી સીધે અહીંયા આવી આવ્યા હતા તો બધા ઘરે આવી ગયા છે, 6:30 થઈ ગયા છે. તો હવે નીકળે ધીમે ધીમે. ચાલો. અને મમ્મી તો જઈ આવ્યા ચોટીલા, પૂનમ ભરી આવ્યા. આવતીકાલે પૂનમ છે પણ કાલ તો રક્ષાબંધન છે. ચોટીલા છે પૂનમ હતી, વ્રતની પૂનમ. ઓકે, કારણ કે કાલ તો બધાને રક્ષાબંધન હોય. હા. તો અત્યારે મેનુમાં શું છે? અત્યારે જો ઓળો બનાવવો છે. હા, ઓળો અને ભાખરી. ઓળો ને ભાખરી ને થોડોક ચા બનાવવાનો છે દાદા માટે. તો કેટલા દિવસ પછી ઓળો ખાશું મસ્ત. એમ ને, આ છે તાજા રીંગણા હતા, ઓલા વાડાવાળી બાઈ બેઠી હતી ને, હા, તે હું ગઈ હતી ને કાલે, તે લઈ આવી તેની પાસેથી. ઓકે, ચાલો જો મસ્ત ઓળો વઘારી લે, ભાખરીનો લોટ બાંધ લે અને પછી મસ્ત જમી કાઢીને પછી આરામ કરીએ. હા, ગરમા ગરમ ભાખરી બનવા માંડી છે, મસ્ત કડકડી. અને યે ડાગા ડુગી કેમ થઈ ગયા છે અહીંયા ભાખરીમાં? એ ઓલા વાતોના ચક્કરમાં. ઓલા સાચું કે ભાઈઓને વાતો કરવા દે ને એટલે દૂધે વયું જાય અને ભાખરી પડી જાય, બધું ભેગું થાય અમારે. આ જો મસ્ત કડકડી રેડી થઈ ગઈ. એક કડકડી થવાની હતી પણ નો થઈ, થોડીક રહી ગઈ. ઈ પાછી વાતોમાં ઓલી થઈ જાય. અને મસ્ત ઓળો થઈ ગયો છે. બે પ્રકારના ઓળા છે, કાચો ઓળો છે ને આપણી હાટુ નોર્મલ ઓળો છે.
તો મસ્ત ઓળો ભાખરી ઠંડી છાશ અને પાપડ અત્યારે જોઈએ છે કોઈ તો શેક્યા નકર કાલે કાલે મસ્ત શેકી નાખજો. હા કાલે અત્યારે સ્વીટ હું તો બનશે ને થાકી જઈશ. આજ તો મમ્મી ચોટીલા ચડીને આવ્યા છે હા હા એટલે તો હાલો જો મસ્ત કાલે ready થઈ નવીન બેસી item જઈએ. બનાવવાની છે કાલ મસ્ત સ્વીટ બનાવું છું હા એવું છે પાછા જોવાની બેન ખાઈ પીને બેઠા છીએ ઠીક રીંગણાનો ઓળો ને રોટલી ને અથાણું ને અથાણું બધું ભાત મસ્ત આજ તો ને જમાવટ મરચાં. પડી ગઈ જમાવટ પડી ગઈ દેશી ખાણું મળી ગયું ને બેન આવ. રીંગણાનો ઓળો એટલે દેશી બહુ મજા આવે ખાવાની હું આવી ગઈ 5 વાગે તું 5 5 વાગે સાડા આવે. 5 આવી ગઈ સારું સારું લ્યો દાદા તમે તો દુકાને હોય હું દુકાને હતો અને તો રક્ષાબંધન કરવા આવ્યા એમ ને, રક્ષાબંધન રાખડી કરવા. ભાઈને રાખડી બાંધવા આવી ભાઈને છે રાખડી બાંધવા સારું સારું લ્યો તો અત્યારે જો બહુ મસ્ત સરસ જમી કામ. કરવીને ફ્રી થઈ ગયા છીએ હા, હો. અને કાલે મસ્ત રક્ષાબંધન ની ઉજવણી કરશું હમણાં તો રોજ દાદા હારે 5 દી હા હો સારું 5 દી રોકાય એટલે આપણે રોજ શાંતિ નવા નવા વિડીયો ઉતારશું આપણે નવા વિડીયો ઉતારશું તમને બધાને બતાવશું અને હા. દાદાની મસ્ત વાતો તમને બધાને પાછી તાજા કરાવશું કરાવશું. હારું હાલો દાદા જમી લીધું આવ જમી લીધું બેન હવે કરો ઘડીક આરામ